નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે જંબુસર તાલુકાના રૂનાળ ગામમાં એસસી સમાજનું કુળદેવી માતાજીનું મંદિર તોડી નાખવામાં આવતા જંબુસર તાલુકા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની સાહેબને વણકર સમાજ તથા રોહિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। મંદિર તોડી પાડનાર જસવંત ફતેહસંગભાઈ પરમાર અને ભીમાભાઈ ભગવાન પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। ગુજરાતમાં ઘણી જગ્યાએ એસસી સમાજ પ્રત્યે લોકો વારંવાર આવી કનડગત કરતા રહે છે અને લગ્ન સમયે વરઘોડો હોય કે પછી અંતિમ ક્રિયા થતી હોય તો પણ અવરોધો ઉભા કરતા લોકો સામે સરકાર કોઈ ઠોસ નિર્ણય લે તેવી રજૂઆત કરવામાં આવી છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર નગીન પરમાર, જંબુસર। અને આ બધા મારા સમાજના ભાઈઓ છે। અમારે મામલો એ છે કે વર્ષો જૂનું અમારું મંદિર છે, ત્યાં કુળદેવી માતાજીનું અને આંડલ માતાજીનું। હવે આ ઘણા સમયથી અમારી નાની ડેરી હતી, આવા અમે અમારી સગવડ થતાં અમે મોટી ડેરી કરવામાં કોશિશ કરી અને એનું બનાવી પણ સંખ્યાબંધ તૈયાર કરી દીધું। તો અમુક એના બે વ્યક્તિ છે ઉચ્ચ જાતિના, એ લોકોએ અમારા દ્વારા ઈર્ષાવાથી અને અમને તુચ્છ જાતિના સમજીને અમારું રાતોરાત મંદિર આ લોકોએ તોડી પાડેલ છે। એના નામ જસવંતભાઈ અને ભીમસંગભાઈ પરમાર। આ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી આ સાહેબને અમારી વિનંતી છે।